પ્રભુ ઈસુના પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 301 દિવસ 28મી ઓક્ટોબર 2025 અને મંગળવારનો નવો દિવસ, અને પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. હૃદયનો આરામ. શું આપણું હૃદય કદી આરામ કરે છે? અને સામાન્ય રીતે આપણને લાગે કે હૃદય કદી આરામ કરે જ નહીં. 24 કલાક એ ચાલ્યા જ કરે છે, અને સાચી વાત છે. પણ આપણા શરીરની ઈશ્વરે જે રચના કરી છે, દાઉદ રાજા ગીતશાસ્ત્ર 139 અને 13મી કલમમાં કહે છે, મારી માના પેટમાં તે મારી રચના કરી છે. અને રચના પણ કેવી કે ભય અને આશ્ચર્ય પમાડે તેવી રીતના રચના કરી છે. મોટા ભાગના આપણા શરીરના અવયવો ડબલ છે: હાથ, પગ, આંખો, કાન, ફેફસાં, કિડની. પરંતુ હૃદય એક જ છે, જે સૌથી અગત્યનું છે, જેના વગર ચાલી જ શકે નહીં. તો હૃદયના કાર્યગતિ વિશે મેં કોઈક જગ્યાએ વાંચ્યું, અને મને થયું કે લોગોસ બાઇબલ સ્ટડીમાં એ જણાવવું જોઈએ. આપણું હૃદય 1 મિનિટમાં 72 વખતે ધબકે છે, ધબકારા, જેને આપણે પલ્સ કહીએ છીએ. 72 ધબકારા. અને આખા દિવસમાં 7000 લીટર, હા બરાબર, ફરી કહું, 7000 લીટર લોહી એ હૃદય પંપ કરે છે. અને આ લોહીમાંથી 7000 લીટર જે પંપ લોહી કર્યું છે, એના 70% લોહી મગજને જ જોઈએ. 70% લોહી મગજને જરૂર પડે, અને બાકીનું 30% એ શરીરના બીજા અવયવોને જરૂર પડે છે. 1 મિનિટમાં 72 ધબકારા માટે એક ધબકારાનો સમય 0.8 સેકન્ડ. 1 સેકન્ડનો 8મો ભાગ, બહુ જ ઓછો કહેવાય, માઇક્રો. 1 સેકન્ડ એનો 8મો ભાગ એક ધબકારાનો સમય છે. અને આ 0.8 જે 8મો ભાગ સેકન્ડનો છે, એમાં 0.3 સેકન્ડ હૃદય પોતે દબાઈ જાય અને લોહી આગળ મોકલે છે. એટલે 0.5 1 સેકન્ડનો 5મો ભાગ આપણું હૃદય આરામ કરે છે. 1 સેકન્ડમાં 1 સેકન્ડનો 5મો ભાગ આપણું હૃદય આરામ કરે છે. હવે જો આરામનો સમય 0.5ના બદલે ઓછો થાય, તો આપણા શરીરનું જે લોહી શુદ્ધ કરવાનું એ પૂરેપૂરું જ ના થઈ શકે, અધૂરું રહી જાય, કારણ કે હૃદયનો આરામનો સમય વપરાઈ ગયો. હવે આરામનો સમય 0.5ના બદલે ઓછો થાય તો હૃદય શુદ્ધ પૂરેપૂરું થતું નથી. અને હૃદયનો આરામનો સમય ઓછો ક્યારે થાય? જ્યારે આપણે ગુસ્સો કરીએ ત્યારે. મેં ગઈકાલે પણ કહ્યું છે ગુસ્સા સંબંધીની વાત. તો જ્યારે આપણે દોડધામમાં હોઈએ, ગુસ્સામાં હોઈએ, વ્યથામાં હોઈએ, ચિંતામાં હોઈએ, ટેન્શનમાં હોઈએ, ત્યારે આપણા હૃદયનો જે આરામનો સમય 0.5 સેકન્ડનો 5મો ભાગ એ ઓછો થઈ જાય. હૃદયને વધારે કામ કરવું પડે. એટલે 72ના બદલે 84 ધબકારા થઈ જાય, જેને આપણે બીપીનો પ્રોબ્લેમ કહીએ. એટલે અહીં આગળ જે વિજ્ઞાન આપણને સમજાવે છે એ પ્રમાણે કે આપણે
આપણા હૃદયને આરામ મળે એ જરૂરનું છે. પ્રભુએ આપણા શરીરની રચના કરી છે અને રચના પ્રમાણે 1 સેકન્ડમાં 0.5 સેકન્ડનો 5મો ભાગ હૃદયને આરામનો આપવો જ પડે. પણ આપણે ગુસ્સો કરીએ, દોડધામ કરીએ તો પછી આરામનો સમય ઓછો થાય, હૃદયને વધારે કામ કરવું પડે તો ધબકારા વધી જાય. એટલે આ સીધું ગણિત છે. એટલે પ્રભુનું વચન નીતિ વચન 4:23 કહ્યું છે, પૂર્ણ ખંતથી તારા હૃદયની સંભાળ રાખ, કેમ કે તેમાંથી જીવનનો આરંભ છે. પૂર્ણ ખંતથી હૃદયની સંભાળ રાખવાની. વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનું વચન છે, એની સાથે આપણું શરીર પણ છે, આપણું જીવન પણ છે, જીવનની શૈલી પણ છે. તો ફરીથી બીજી વખતે આ તમે સાંભળજો. આજનું મનન તમારા શરીરના હૃદયને આરામ મળે એ સમજવા માટે બીજી વાર પણ આજે સાંભળજો, ત્રીજી વાર પણ સાંભળજો અને ઘણા બધાને મોકલજો કે પ્રભુએ સાચી જ વાત કહી છે કે એ હૃદયને આપણે સાચવવાનું છે, એને આરામ જેટલો જોઈએ એટલો આપવાનો જ છે. અને પ્રભુએ આપેલું જીવન એ પ્રભુના માટે આશીર્વાદિત બને છે. સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પૃથ્વી પરના જીવનને માટે અમારા શરીરની રચના તમે કરી છે. અરે પ્રભુ, એની રચના અમારા જીવન માટે તમે આશીર્વાદિત કરી. હૃદય સંબંધી આજે અમે જે સમજ્યા છીએ એનો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના પવિત્ર નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.